જિંદા મુકામ જિંદગીમાં આજે તમારા સૌનું ફરીથી સ્વાગત કરું છું. તો આજે પુસ્તક પરિચયમાં મારે વાત કરવી છે પાર્થ દવેના પુસ્તક અક્ષરત્વની. પુસ્તકની વાત કરતા પહેલા હું થોડો લેખકનો પરિચય આપી દઉં. પાર્થ એક એવો યુવા લેખક છે કે જેની કલમમાં સતત તાજગી અનુભવાય, નાવીન્ય જોવા મળે અને એની જે કુતૂહલતા છે એ ઉડીને આંખે વળે. એણે કચ્છ મિત્ર, ફૂલછાપ, ગુજરાત ગાર્ડિયન અને મિડ ડે જેવા અખબારોમાં ખૂબ રસપ્રદ કોલમ્સ લખી છે. તે સિનેમાનો ગજબ ચાહક છે અને સિનેમા અને ટેલિવિઝનની રસપ્રદ વાતો, ન્યૂઝ, ઇન્ટરવ્યૂઝ અને રિવ્યૂઝ એ ખૂબ સરસ રીતે કરતો હોય છે. અને તેના માટે એણે પોતાનું પ્લેટફોર્મ પણ બનાવ્યું છે જેનું નામ છે સિનેમા સાહિત્ય. પાર્થના લખાણોમાં ગદ્ય અને પદ્યનું જોરદાર બેલેન્સ જોવા મળે છે. નાના નાના કિસ્સાઓ, કહેવતો, વન લાઇનર્સ અને જે દુનિયામાં બનતી અવનવી ઘટનાઓ છે એને ગઝલ અને કવિતાઓથી ખૂબ સરસ રીતે શણગારી શકે છે. અક્ષરત્વ એનું પહેલું પુસ્તક છે અને એની પહેલી આવૃત્તિ 2019માં આવી. તેણે લખેલા બેસ્ટ લેખોનો આ સંચય છે અને આ પુસ્તકની પ્રસ્તાવના જય વસાવડાએ લખી આપી છે. તો આ છે પાર્થનું પુસ્તક અક્ષરત્વ અને એનું કવર પેજ આવી રીતે છે. અને જયભાઈએ જે પ્રસ્તાવના લખી આપી છે એનું ટાઇટલ સમજવું હોય તો એટલામાં કહી શકાય કે જીવન, ચિંતન અને સર્જનના કુરુક્ષેત્રમાં પ્રગટતું પાર્થનું અક્ષરત્વ. આ પુસ્તકના લેખો વાંચતા વાંચતા સમજાય છે કે લેખક એક આશાવાદી અને સ્વપ્નિલ યુવાન છે જે ખૂબ સંવેદનશીલ છે, જેને જગતની પીડાઓ અનુભવાય છે, ખુશીઓમાં તે ઝૂમી ઉઠે છે અને સાથે સાથે પપ્પાને એના જીવનનો મુખ્ય આધાર માને છે. વિષય વૈવિધ્યથી ભરપૂર આ પુસ્તકના દરેક લેખમાંથી આપણને કશુંક નવીન જડે છે. મગજ થોડીવાર માટે સ્થિર થઈ જાય છે અમુક લેખો વાંચીને, બાળપણની યાદો તાજી કરાવે છે, સાથે સાથે યુવાનીમાં કરવાની ભૂલોની પણ એ યાદ અપાવે છે. પાર્થના લેખોમાં સચિનથી લઈને ગુલઝાર સાહેબ, મરીઝ સાહેબથી લઈને સ્ત્રીના મનની સ્થિતિની વાત અને કચ્છથી લઈને સિનેમાની ચિક્કાર સંશોધન ભરેલી વાતોનો સંગ્રહ આપણને જોવા મળે છે. સરળ, સચોટ, ભાર વિનાનું અને છતાં છેક અંતરને સ્પર્શી જતું લખાણ આપવા માટે હું પાર્થની આભારી છું. આવો એની સાથે જ આપણે એના આ પુસ્તક વિશેની અને એની જર્ની વિશેની થોડી વાતો સાંભળીએ. તો સૌથી પહેલા તો પાર્થને આપણે એવું પૂછીએ કે અક્ષરત્વ નામ જ કેટલું સરસ છે, તો એને આ નામ ક્યાંથી સૂજ્યું અને એના મતે એ આ શબ્દનો અર્થ શું કરે છે? હાય, અક્ષરત્વ નામ મારી કોલમનું નામ છે જે જન્મભૂમિ ગ્રુપ કચ્છ મિત્રમાં હું લખું છું છેલ્લા સાડા પાંચેક વર્ષથી. અને વચ્ચે એમાં પોઝ હતો પણ એ જે સળંગ અને મારી શરૂઆત છે લેખનની એ આ કોલમથી થઈ. પહેલો આર્ટિકલ ધ્રુવ ભટ્ટની તત્વમસી વિશે લખાયો હતો, મને યાદ છે આજે પણ, સાડા પાંચ વર્ષ પહેલાં. અને આ નામ એટલે અક્ષરત્વ, આવો એકચ્યુઅલી કોઈ પર્ટિક્યુલર શબ્દ નથી ગુજરાતીમાં, પણ પેલું પ્રત્યય અમરત્વની જેમ અક્ષરત્વ, અક્ષરની પાછળ લગાડ્યું. અક્ષર ભેગા કરીને એક વાક્ય બને અને વાક્ય ભેગા કરીને આર્ટિકલ બને, નિબંધ બને જેમ, એટલે એ રીતે અક્ષરત્વ લગાડ્યું. અને એ નામ સૂઝવામાં એવું છે કે આપણે બહુ બધા નામો વિચાર્યા હોય, ખાસ મને એવું નામ જોઈતું હતું કોલમ માટે કે જેમાં કોઈ હું બંધાઉં નહીં, ક્યાંય કોઈ પર્ટિક્યુલર એક્ઝેક્ટ અમુક વિષય ઉપર જ નહોતું લખવું મારે, અલગ અલગ દરેક વિષયો વિશે લખવું હતું. જ્યારે શરૂઆત કરી ત્યારે એવું હતું, એટલે બહુ વિચાર્યું શબ્દોની આસપાસના નામો. આમ તે મને આ નામ કચ્છ મિત્રના જ પૂર્તિ સંપાદક રામભાઈ અંતાણી છે, એમણે મને સજેસ્ટ કર્યું કે આપણે આવું કંઈક કરીએ કે અક્ષરની આરાધના, શબ્દોના સાથિયા, શબ્દોનું આમ તેમ, એમાં અક્ષરત્વ એક એમને સ્ફૂર્યું એ સમયે. એમણે મને પૂછ્યું અને મેં હા પાડી. અને એટલે અત્યારે નામ બહુ સરસ લાગે છે, પણ એ સમયે મને બહુ સમય લાગ્યો હતો એને કે આમ અક્ષરત્વ પણ હવે અત્યારે એક બહુ સરસ એક એવું લાગે કે ના આ શબ્દ છે જ એમ. પણ એકચ્યુઅલી આવો ક્યાંય શબ્દ આપણે સર્ચ મારીએ તો ક્યાંય આવતો નથી, પણ સમજી શકાય એવું છે. વાહ પાર્થ, તો હવે આના પરથી એ પણ જાણવાનું મન થાય કે આ જે પુસ્તક છે એમાં તે લખેલા જૂના લેખોનો પણ સંગ્રહ છે, સાથે સાથે તે ફ્રેશ લેખો પણ લખ્યા છે. સાહિત્ય, સિનેમા અને જીવનને તું માઇક્રોસ્કોપથી જોઈ શકે છે, એટલે વાચકોને તો ઘણું બધું મળ્યું જ છે આ પુસ્તકમાંથી અને જે વાંચશે એને મળશે પણ ખરું. પણ તારા મતે એઝ અ રાઇટર તને શું મળ્યું આ પુસ્તકમાંથી? તારી શું અનુભૂતિ હતી? ઓકે, અક્ષરત્વ પુસ્તકમાં મારા કચ્છ મિત્રના ઘણા બધા આર્ટિકલ્સ છે, સંદેશના છે, અને અમુક ક્યાંય ન છપાયા હોય એવા બહુ ચંદ છે. એઝ અ રાઇટર મને શું મળ્યું, તો પહેલું તો એ કહીશ કે લોકો સુધી પુસ્તક પહોંચી, એટલે કચ્છ બહાર કે હું સંદેશમાં લખતો ત્યારે જેમણે સંદેશ ન વાંચ્યું હોય એનાથી એ લોકો સુધી મારું લખાણ પહોંચ્યું, ઘણા બધા મેસેજીસ આવ્યા. એટલે સૌથી પહેલાં સંબંધ બન્યા, અમુક મિત્રો મળ્યા જે લેખનની કારણે મળ્યા છે. અને મને અનુભૂતિ દરેક આર્ટિકલે અલગ અલગ થતી હોય છે, ડિપેન્ડ્સ ઓન આર્ટિકલ હું શું લખી રહ્યો છું.
હમણાં આવતા બુધવારે જે અક્ષરત્વ આવવાનું છે, હમણાં જ જે અત્યારે હું વાત કરી રહ્યો છું ને પરમ દિવસે, એના માટે મેં એક પેલું વન ટેક જેમ શોટ હોય ને ફિલ્મોમાં, એવો વન ટેક આર્ટિકલ એક લખ્યો છે, બદલતા વિચારો જિંદગી છે એવું એક હેડિંગ છે. સો એ વન ટેક છે, એ વોમિટ છે. તો એ લખ્યા પછી એક મને પેલું બાળક આવી જાય પછી જે મમ્મીને થતું હશે ખબર નથી કેવું થતું હશે, પણ જે પેલું હોય ને, અથવા તો મને મતલબ હાસ થાય એક આમ હાસ આમ ઓકે કંઈક આમ નીકળી ગયું પછી બહુ હાસ કરવો લાગે. એટલે એમ દરેક અલગ અલગ અનુભૂતિ હોય. ક્યારેક કોઈ વ્યક્તિ વિશે લખતા હોઈએ, કોઈ સ્વજન વિશે કે જેને આપણે ખોઈ ચૂક્યા હોઈએ અને એના વિશે આર્ટિકલ, એટલે બટ એના ઉપર આર્ટિકલ ન હોય પણ એ હોય વચ્ચે, એ આવી જાય. મારે જે કહેવું છે, મારે જે અંદર અટકી ગયેલી વાત છે, કોઈ ફિલ્મની હોય, કોઈ સ્વજનની હોય, નાટકની હોય, તે આવી જાય ને એટલે થોડું હાસ થાય. એમ થાય કોઈને કંઈક કહ્યું. અલ્ટિમેટલી તો જે બધું આપણે બધું જે માણીએ છીએ, જોઈએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, એ બધું જ અત્યારે બોલીને કહું છું મારે જે કહેવું છે. એની બદલે હું લખીને પણ આ જ વસ્તુ હું કહેત, એટલે હું લખીને કહું છું. અને એ કુદરતી શરૂઆતથી એ છે એ કરી શકીએ છીએ. તો બસ એક રિલીફ મળે છે, રિલીફ કહી શકાય. ક્યારેક આમ બહુ કોઈ મિત્ર સાથે કે કંઈ પણ ઘરે કે કંઈ પણ એવું થયું, કોઈ ફિલ્મ જોયું હોય અને હવે કંટ્રોલ કરી શકું છું કે નહીં કહીએ તો ચાલશે, આ આપણી મજા છે, પણ આપણે કહીએ તો થોડુંક આમ વધારે એમ લોકો સુધી પહોંચે એ મેં પહેલાં કહ્યું કે લોકો સુધી પહોંચ્યો, પણ પછી મને એક જે પેલું આમ શાંતિ મળે છે, શાંતિ મને ખબર નથી, હું એને પેલું વ્યાખ્યાયિત નથી કરી શકતો એક્ઝેક્ટલી શું મળે છે. અને પેલું ફિલોસોફી કોઈ વાત કરવાનો અર્થ નથી, પણ રિલીફ મળે છે, શાંતિ. પેલું છે ને કે તમને કોઈ દુઃખ હોય તો ડાયરીમાં લખો કે મેલ કરો પોતાને, ને એવી વાત છે. તો આ કદાચ એવી છે. પણ દર વખતે પોતાની અંગત વાતો કે પોતાને પર્સનલ પ્રશ્નો માટે આર્ટિકલ્સ નથી લખાતા હોતા. એટલે આર્ટિકલ અલગ અલગ અનુભૂતિ હોય છે. બીજું એક એવું છે કે કોઈ વ્યક્તિ વિશે એક આર્ટિકલ છે, કે કોઈ એક્ઝામ્પલ તરીકે ગીતાંજલિ રાવ ઉપર આર્ટિકલ છે, જે 15 વર્ષની તરુણ છે છોકરી, જે સાયન્ટિસ્ટ અમેરિકાની છે અને બહુ સરસ એણે શોધ કરી છે એપ્લિકેશનની. તો એ લખતા એનું આખું શીખવા મળ્યું કેટલું બધું એની જિંદગી વિશે, ને એવું ઘણું જ બધું એમ. કોઈ કલાકાર છે, કોઈ સ્પોર્ટ્સમેન છે, કે રવિન્દ્રનાથ ટાગોર વિશે મેં 2 આર્ટિકલ કર્યા છે. અને મેં બહુ ઓછું પણ જેટલું એમનું વાંચ્યું છે, અને ગુલઝાર સાહેબ છે એમને સાથે જોડીને, તો આપણે ઘણું બધું કે આટલું બધું થઈ ચૂક્યું છે. અને નવી અપડેટ્સ, નવી ટેકનોલોજી વિશે જોઈએ ત્યારે, એટલે આ રીતે એક અનુભૂતિ એક સાહિત્યિક શબ્દ છે, પણ શીખવા ઘણું મળે છે માહિતીની સાથે. અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે આપણે અત્યારે જૂનું હોય અને હું વાંચું મારું આર્ટિકલ, ખાસ તો મૌલિક નિબંધ જે જિંદગી વિશેના છે, કે પપ્પા વિશેના છે, દાદા વિશેના છે, કે મેં જેમ કહ્યું એમ હમણાં જે આવવાનું છે, એ હું પોતે વાંચું કે લખ્યા પછી જોઉં ત્યારે એમ થાય કે આ મેં નથી લખ્યું. એ એક અનુભૂતિ છે. સો વાહ, તો ખૂબ રસપ્રદ રીતે પાર્થે આપણને આ સવાલનો જવાબ આપ્યો. અને છેલ્લે હવે એ પણ જાણવાનું મન થાય કે એક યુવા લેખક તરીકે, પહેલા પુસ્તકના પ્રકાશક તરીકે એનો આ પુસ્તક પ્રકાશનનો અનુભવ કેવો રહ્યો? યુવા લેખક તરીકે પ્રથમ પુસ્તકનો અનુભવ, આ અનુભવ સ્થૂળ પણ છે અને સૂક્ષ્મ પણ છે. સૂક્ષ્મ એ છે કે પેલું પુસ્તક હોય એટલે આમ પહેલી વસ્તુ હું જે મજાની વાત, સૂક્ષ્મ જે કહેવાય ને, આમ મજા કહું કે આ પરિવારમાં એમ કે પેલું પુસ્તક, આહા એમ વાહ એમ બહુ ખુશ થાય લોકો. અને એમ એક મારો તમિલ મિત્ર છે, તમિલ છે યા, તો એને જ્યારે ખબર પડી, વાંચી તો શકે નહીં પણ વાંચે કે મારું પુસ્તક છે, તો એણે મને બહુ સરસ વાત કહી કે બહુ મોટી વસ્તુ છે કે પુસ્તક આવવું એમ. તો મેં કહ્યું કે હા, પણ મારા લખેલા આર્ટિકલ છે, સંપાદન છે, કમ્બાઈન છે. તો કે ના, તો પણ બહુ મોટી વસ્તુ છે કે આટલી ઉંમરે. એટલે આ બહુ એ રીતે ગર્વ થાય, સારું લાગે એમ ઘરના બધે. અને એ બહુ મજા છે એમ પેલું પુસ્તક હાથમાં આવે. મને હજી ડિજિટલ લોકો વાંચે છે અને સારું છે ઈ બુક, પણ મને હાથમાં પુસ્તક લઈને વાંચવા વધારે ગમે. જેમ ન્યૂઝપેપર મને વધારે ગમે છે, મેગેઝિન મને વાંચવી ગમે. એ રીતે વધારે ખુશી થઈ કે એવું જ એક આપણું પણ પુસ્તક બન્યું, કે જેમ લોકોના છે એમ એક મારું પણ છે. હું પણ કોઈકને આપું છું, કે ક્યાંય કોઈકના ઘરમાં કે ક્યાંક કોઈક અચાનક અક્ષરત્વ લઈને ફરતું હોય, બહુ ઓછું થતું હોય છે પણ થાય છે, તો એ ગમે છે. એટલે એ એક અનુભૂતિ છે, બહુ આમ પોઝિટિવ છે. અને બીજી એક કહું કે જે પબ્લિકેશનની દુનિયા છે, એ પણ ખબર પડી કઈ રીતે ચાલે છે, કઈ રીતે કામ કરે છે. મારો મિત્ર છે અજય સોની, વાર્તાકાર છે, એણે મને હેલ્પ કરી. અને એ પ્રોસેસ પણ રહી, આખું પ્રૂફ રીડિંગથી કરી અને
આર્ટિકલ્સ એક હોય છે, પુસ્તકમાં હોય છે ત્યારે એ લેખ કંઈક અલગ હોય છે, તમે એનું એડિટિંગ કરો છો, મોડિફિકેશન કરો છો, અને આર્ટિકલ પણ એવા જ પસંદ કરે છે જે યુનિવર્સલ હોય, ક્યારે પણ વાંચી શકાય. અને એ અનુભવ સ્ટાર્ટ પાછું જ્યારથી લેખ લખવાની શરૂઆત કરી ત્યારથી પુસ્તકનો અનુભવ ઓલ ઓવર કહેવાશે, કેમ કે એ જ આર્ટિકલ્સ છે. અને લોન્ચિંગ સુધીનું કે જ્યારે લોન્ચ થયું, જયભાઈ વસાવડા જેમણે પ્રસ્તાવના લખી છે, જયભાઈએ, અને તેઓ જ આવ્યા હતા. અને એ આખી જર્ની એ પણ બહુ સરસ જર્ની છે, આનંદનો ઉત્સવ છે, ઓલ ઓવર સરસ હોય. થેન્ક યુ. થેન્ક યુ સો મચ પાર્થ. તારી જર્ની વિશે અને તારા અનુભવ વિશે તે ખૂબ સરસ રીતે અમને વાત કરી. તો મિત્રો, મને આશા છે કે તમે સૌ પણ આ પુસ્તક લઈને એક વખત ચોક્કસ વાંચશો. ઘણી બધી વાતો આ પુસ્તકમાં એવી લખાઈ છે કે જેને આપણે ડાયરેક્ટ રિલેટ કરી શકીએ. આપણા સૌની જિંદગી એક રીતે ભાગી રહી છે ને એક રીતે સ્થિર થઈ ગઈ છે. તો આવા સમયમાં મને લાગે છે કે આ પુસ્તક અને એના લેખો આપણને ખૂબ ઉપયોગી પણ થઈ શકે અને આપણને થોડીક વાર માટે ઠહેરાવ પણ આપી શકે. આ પુસ્તક દરેક સેલર્સ પાસે ઉપલબ્ધ જ છે, છતાંય તમને જો ન મળે તો તમે મને પૂછી શકો છો, હું તમને એની વિગતો મોકલી આપીશ. થેન્ક યુ.